गोवर्धनोद्धरं वन्दे गोपालं गोपवल्लभम्। દિવ્યાની, દિવ્યાની, ઈશ્વરે આખરે આપણી ઉપર મહેર કરી. આપણે ત્યાં પુત્રનો જન્મ થયો. પણ ક્યાં છે મારો દીકરો? એને જરા શ્વાસની તકલીફ હતી એટલે ડોક્ટર એને સારવાર માટે લઈ ગયા છે. ઓહ, શેઠ રમણલાલ, હા, આપણું બાળક જન્મતાની સાથે તરત જ મૃત્યુ પામ્યું છે. દિવ્યાની, દિવ્યાની, શું થયું તને? શું થયું? આપણું બાળક, આપણો દીકરો ભગવાને ઉઠાવી લીધો, ભગવાને ઉઠાવી લીધો, ભગવાને ઉઠાવી લીધો. ભલે ખાડી, એ તો હજી તારા પેટમાં નિરાતે પડેલો છે. જો, હા, સાચે છે. હા. દેવ્યાની, હું સમજુ છું કે દર વખતે આપણા કમનસીબે આપણું બાળક જન્મે છે ને પછી તરત જ મૃત્યુ પામે છે, એટલે તારી માનસિક હાલત ખરાબ છે. અગાઉના કપરા અનુભવોને લીધે તારું હૈયું આશંકાના અણધાર્યા તોફાનોથી ફફડે છે. આના કરતા તો વાંઝા પણ સારું કે ફૂલ ખીલવાની રાહ જ નહીં જોવાની. આ તો ફૂલ ખીલે છે અને મુરઝાઈ જાય છે. હાલડું ઓઠે આવે છે ને અટકી જાય છે. છાતીમાં દૂધ ઉભરાય છે ને પાછું વળી જાય છે. તેવાથી શા પાપ કર્યા છે કે ભગવાને મને આમ સતત મૃગજળની પાછળ દોડતી રાખી. દેવ્યાની, દેવ્યાની, ધીરજ રાખ, ધીરજ રાખ. હું જાણું છું કે આપણી જિંદગી સાથે સુખ સંતા કુકડી રમી રહ્યું છે. આપણા જીવનમાં ખુશી સાવ નજીક આવે છે અને પછી પીઠ ફેરવી લે છે. પણ તું ચિંતા ન કર. વર્ષોથી હિમાલયમાં તપ કરવા ગયેલા મારા ગુરુજી પાછા ફર્યા છે. આપણે આપણા દુઃખના નિવારણ માટે એમને મળી લઈએ. એ જરૂર કોઈ રસ્તો બતાવશે. તમારા બંનેની જન્મ કુંડળી વાંચતા એક વાત સ્પષ્ટ જણાઈ આવે છે કે તમારા બંનેના ભાગ્યમાં ક્યારેય સંતાન સુખ લખાયું નથી. પણ ગુરુજી, અમારું આવનાર સંતાન? એનું પણ આયુષ્ય લંબાવી નહીં શકાય. પણ ગુરુજી, આપ તો અંતર્યામી છો. એ બાળકને જીવાડવા માટે કોઈક તો રસ્તો હશે ને? છે, એક રસ્તો છે, પણ એ તમારા માટે તો શું, જગતના કોઈ પણ માતા પિતા માટે અત્યંત કઠોર છે. ગુરુજી, અમારા બાળક માટે અમે ગમે એવા કઠોર રસ્તે જવા તૈયાર છીએ. તો સાંભળો, તમારું બાળક જન્મે કે તરત જ હૃદય પર પથ્થર મૂકી તમારે એનો ત્યાગ કરવો પડશે. તમારો લખલૂટ પૈસો એમને પડ્યો રહે અને તમારું બાળક કોઈ સામાન્ય માણસના ઘરે ઉછરીને મોટું થાય. તમારે એ પણ ભૂલી જવાનું કે તમારું બાળક છે. તમે તમારું માતા પિતા તરીકેનું સ્વરૂપ ક્યારે પણ પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો તો પરિણામ ખૂબ ગંભીર આવશે. હે ભગવાન, એક અભાગની નારીના અંતર સાથે રમી રમીને તું થાક્યો નથી? પોતાના પેટના જણાને પોતાના ખોળામાં પણ રમાડી ન શકે એવી તો ખ્યારી માનું દુઃખ સમજવું હોય તો તું પણ એકવાર માં બની જો. તો જ તને સમજાશે, તો જ તને સમજાશે. કહું છું, અહીંયા ઉભા ઉભા ક્યારે નશીની ચિંતા કરો છો? કંકુ, હા, હજી સુધી મારી બોન મને રાખડી બાંધવા કેમ નહીં આવી હોય? હા, આવડા મોટા ઘરમાં ગઈ છે
પણ એકે દાડો નાના ઝૂંપડામાં રહેતા એના ધર્મના ભાઈ મેરુને વિહરી નથી હો. નક્કી કઈ ઉપાધિમાં હશે. તો એક કામ કરો ને તમે હમ? અહીંયા ઉભા રહીને ચિંતા કરો છો હમ. એના કરતા નણંદબાને ઘીરે જ ધક્કો ખાયો ને એટલે હંધીએ વાતની ખબર પડી જાય. તારી વાત હાસી હો. હાલ હું જ મારી બુના ઘરે જતો આવું. હા હા? ભલે ઝટ પાછા આવજો હો. એ ભલે. દેવ્યાની દુઃખની ઘડી બારણે ટકોરા મારીને આવી જ રહી છે, પછી એનાથી ભાંગી પડવાની કોઈ જરૂર નથી. એ હું સમજુ છું, પણ સ્વેટર કૂદતા હાથને નથી સમજાવી શકતી. બોલ. મીરુભાઈ, તમે રાખડીના દાડે પણ બુનને ભાઈના ઘરે આવવાનો વખત ન મળ્યો એટલે મને થયું હાલે હું જ મારી બુનને મળી આવું. આ મારી બુન હંધુએ બીરી જાય પણ વીરાને રાખડી બાંધવાનું ન બીરે હો. ભાઈ, અરે બોલ, હું મારા ભાણિયાને રમાડી હકું એવા દાડા નજીક આવ્યા છે ત્યારે આંખમાં આહુડા હાલા. અરે જોજે બુન, તું તારા છોરાને વાલપથી છાતીએ વળગાડીશ ને તેથી દુનિયાના અંધાય દુઃખ વિહીરી જશે. પણ ભાઈ, આ તારી અભાગણી બેન પોતાના છોકરાને ક્યારે છાતીએ નહીં વળગાડી શકે. શી વાત કરે છે બુન? હા મેરુભાઈ, અમારા નસીબમાં મા બાપ બનવાનું સુખ જ નથી. અમે અમારા ગુરુજીને મળી આવ્યા. અમારું આ બાળક પણ જન્મે કે તરત જ મૃત્યુ પામે એમ છે. હે ભગવાન, દુઃખનો ડુંગર ઉચકવા માટે આવડી મોટી દુનિયા હતી, તને એક મારી બહેની જ ચડી. એ દુઃખમાંથી ઉગારવાનો ગુરુજીએ કોઈ માર્ગ ન બતાવ્યો? બતાવ્યો, માર્ગ બતાવ્યો, પણ મનને વધુ મૂંઝવણમાં મૂકી દે એવો. અમારે જો અમારું આ બાળક જીવતું રાખવું હોય તો બાળક જન્મે કે તરત જ એને બીજા કોઈને સોંપી દેવું પડે. તેમજ અમારા બાળકનો ઉછેર પણ બીજે થાય અને અમારે હૈયા ઉપર પથ્થર મૂકીને ભૂલી જવાનું કે ધરતીના કોઈ છેડે અમારો દીકરો મોટો થઈ રહ્યો છે. પોતાના પંડને પારકો કરવાની વાત બહુ હમી છે બુન, બહુ હમી છે. હા ભાઈ, આજ સુધી સંતાન જન્મીને મૃત્યુ પામે એનું દુઃખ હતું, હવે એને જીવાડવાનું દુઃખ. એટલે તો તને રાખડી બાંધવા આવવાનું રહી ગયું. હા, આ જો સાથે લઈને જ બેઠી છું ભાઈ. આલે. બોલ, જો તને આ રાખડીના બંધનમાં અને નાના માણામાં વિશ્વાસ હોય તો એક પ્રાર્થના કરું છું. કુદરતની ઈચ્છા પ્રમાણે કાળજું કઠણ રાખીને જો તું મારા ભાણિયાને કોકના હાથમાં હોપવાનું વિચારે તો ઈ પહેલો હક મને આલજો હો બુન. કોઈને કશું ઓછું નહીં આવવા દઉં. હા બુન, અમે એને બાજરાનો રોટલો ખવડાવશું, પણ એ બાજરાના રોટલામાં મેવા કરતા વધુ મીઠાશ હશે હો બુન. હા હા. બને બીજી, આ મેરું ભરવાડ માં ખોડલના સોગન ખાઈને કહેશે કે તમે આપેલી થાપણને એ પોતાના પ્રાણના ભોગે હાચવશે. મીરુ, વખત આવે નાના માણાને યાદ કરજો. રજા લઉં છું. જય માતાજી.